હતા એની પર એનો પ્રયોગ કરતા અને એમને બહુ સુંદર પરિણામો મળતા. એ ઝાડ સાથે વાતો કરતા, પ્રકૃતિ સાથે વાતો કરતા, તો બહુ એમને સારું લાગતું. હવે ક્લાસમાં આવનારા પણ મોટા ભાગના ખેડૂતો હતા અને એ લોકોનું જીવન બહુ તકલીફવાળું હતું. ખેતીમાં સફળતા નહોતી મળતી, બહુ બધા પ્રોબ્લેમ્સ હતા. એટલે આવી અને બેન આગળ પોતાનું રજૂઆત કરે પોતાની તકલીફોનું. તો બેન એમને પ્રેરણા આપતા કે ચલો આપણે એક નવી પ્રકારની ખેતી કરીએ કે જેમાં આપણે પરમાત્મા શક્તિઓનો પ્રયોગ કરીએ. પણ એ ભાઈઓને કંઈ સમજણ પડતી નહોતી કે આ બેન શું વાતો કરે છે. બેન રોજ આગ્રહ કરે કે આપણે યોગિક ખેતી કરીએ, યોગિક ખેતી કરીએ. એક દિવસ એક ભાઈએ કંટાળી અને કહ્યું કે બેન મારો એક પ્લોટ પડ્યો છે, લે હું તમને આપું છું, તમારે જે કરવું એ કરો. એ પ્લોટ બિલકુલ બંજર હતો, વર્ષોથી એમાં કંઈ ઉગ્યું નહોતું. એટલે એને એવું હતું કે આ જ એમને અપાય જેથી કરીને ફેલ જશે, એમાં કંઈ ઉગશે નહીં, એટલે બેન કચકચ કરતાં બંધ થશે. એમ કરીને એમણે એ નકામો પ્લોટ બેનને સુપ્રત કર્યો. અને બેને ત્યાં એટલી સરસ ખેતી કરી કે એ જોઈને બધાની આંખો ખુલી ગઈ. ક્લાસમાં આવનારા દરેક ખેડૂતની આંખો ખુલી ગઈ. અને પછી એ લોકોએ એ ખેતીને એ જે બેને જે રીત વિકસાવી એ પ્રમાણે એ લોકો પોતે ખેતી કરવા લાગ્યા. તો એમને પણ ખેતીના એટલા જ સરસ રિઝલ્ટ મળવા લાગ્યા કે એમનો પાક અનેક એટલે હજારો કિલો વધુ આવવા લાગ્યો. પાકની ક્વોલિટી ખૂબ સરસ આવવા લાગી. એનો સ્વાદ, એનું લશ્ચર, એ દરેક રીતે એની જમીન સારી થવા લાગી. એટલે યોગિક ખેતીનો સૌથી પહેલો બેનિફિટ જે મને સ્પર્શ કરી ગયો કે વૈજ્ઞાનિકો એમ કહે છે કે આપણે જ્યારે કેમિકલ ખેતીમાંથી ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કે સેન્દ્રિય ખેતી તરફ વળીએ તો જમીનને ફરીવાર કેળવતા થોડો સમય થાય છે. કદાચ 2 વર્ષ 3 વર્ષનો સમય પણ થઈ જાય છે. તો હવે ખેડૂત તો આમ પણ તકલીફમાં છે, એ ગરીબ છે, એની પાસે એટલો સમય નથી કે 3 વર્ષ રાહ જુએ કે મારી જમીન ફરીવાર ફળદ્રુપ બની જાય. કારણ કે કેમિકલ નાખીને જમીનની શું હાલત થઈ છે એ બધા જ જાણે છે. તો એમાંથી નોર્મલ ખેતી થાય, જમીન કેળવાય, તો ખેડૂત એ માર સહન ન કરી શકે. પણ આ જે યોગિક ખેતી છે એનો આપણને પહેલે જ વર્ષે, પહેલાં જ પાકમાં એટલો બધો ચમત્કારિક પરિણામ મળે છે કે ખેડૂતનો ઉમંગ ઉત્સાહ વધી જાય છે. અને ફક્ત ખેડૂત જ નહીં, એનો પરિવાર, આજે ખેડૂતનો પરિવાર પણ દુઃખી છે, એના બાળકોએ પણ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે. તો એ બધા પણ પ્રભાવિત થઈ જાય છે કે આ ખેતી તો કરવા જેવી ખેતી છે. એક તો એમાં ઇનપુટ ઓછી એટલે કે ખર્ચો ઓછો છે, કોઈ કેમિકલ ખાતર. હા, યોગિક ખેતીમાં સૌથી પહેલી કન્ડિશન શું છે કે કોઈ કેમિકલ ખાતર કે કોઈ કેમિકલ દવાનો છિડકાવ કરવાનો નથી. એટલે એ પૈસા બચી ગયા, પ્લસ તમારો પાક વધુ સારો આવે છે, તો ખેડૂતને તો ફાયદો જ છે. એટલે પછી આ ખેતી હિટ થવા લાગી. હા, હિટ થવા લાગી એટલે બહુ એનો સફળતા મળવા લાગી. અને પછી એમણે એ રિઝલ્ટ આબુમાં આપણો જે ગ્રામ વિકાસ પ્રભાગ છે એને દેખાડ્યું કે જો આટલા સુંદર પરિણામો આવે છે. તો બધાને આશ્ચર્ય થયું કે ઓહો, યોગના પ્રયોગ ખેતી પર કરવાના, આ તો બહુ સરસ વાત છે. અને ત્યાર પછી સંસ્થાએ આ પ્રોજેક્ટને એડોપ્ટ કર્યો કે હવે આપણે આ ખેતીનો ખૂબ પ્રચાર પ્રસાર કરીએ અને આપણા ભાઈ બહેનોને પણ આપણે સુંદર પ્રેરણાઓ આપીએ. જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી ઓલરેડી કરી રહ્યા છે એ લોકોને પણ પ્રેરણા આપીએ. જે લોકો કેમિકલ ખેતી કરી રહ્યા છે એને પણ આપણે આ તરફ વાળીએ. કારણ કે આખરે તમે વિચારો કે આપણે પ્રકૃતિની સાથે શું કરી રહ્યા છીએ, હે ને. આપણા પૂર્વજોએ તો આપણે કેટલી સરસ દુનિયા આપી, અને આપણે હવે આપણા બાળકોને, આપણી આવનારી પેઢીઓને કઈ દુનિયા આપવાના છે? કોન્ક્રીટ જંગલ અને પ્લાસ્ટિક જંગલ. હા, પોલ્યુશન, પ્રદૂષણથી ભરેલી દુનિયા. હવામાં પ્રદૂષણ, પાણીમાં પ્રદૂષણ, ધરતીમાં પ્રદૂષણ, દરેક વસ્તુમાં પ્રદૂષણ. તો આવી દુનિયા આપણે આપણા બાળકોને આપીને જઈશું? કેટલો પ્રેમ કરીએ છીએ આપણે આપણા બાળકોને, હા ને. આપણી આવનારી પેઢી માટે આપણી શું જવાબદારી છે? તો એ રીતે આપણે ખેડૂતોને જાગૃત કરી શકીએ છીએ આ સેવા દ્વારા. તો આમાં જે મુખ્ય વસ્તુની જરૂરત છે એ છે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ. બીજું છે રાજયોગનો અભ્યાસ. હા, આમાં કોઈ એવા છે
બેઠેલા ભાઈઓમાંથી કે જેને રાજયોગ મેડિટેશન વિશે ઝાઝું જ્ઞાન નથી અથવા તો એમને રાજયોગ મેડિટેશન આવડતું નથી, તો પ્લીઝ હાથ ઊંચો કરે. ઓકે, સારું. તો આપને એક નમ્ર નિવેદન કે બ્રહ્માકુમારીઝના કોઈ પણ સેન્ટર પર વિધાઉટ એની ચાર્જીસ તમને રાજયોગ શીખવાડવામાં આવે છે, અને એ પણ 7 દિવસ તમારે 1-1 કલાક આપવાનો છે. હા, તો એ દ્વારા તમે રાજયોગ, અને જો તમે કહેશો કે અમને ખેતી માટે આનો ઉપયોગ છે, તો બેન એ રીતે તમને શીખવાડશે. તો તમે કોઈ પણ કેન્દ્ર પર જઈ અને રાજયોગનો અભ્યાસ કરી શકો છો. તો એમાં મુખ્ય સ્વની ઓળખ, પરમાત્માની ઓળખ, અને પછી પરમાત્મા પાસેથી દિવ્ય શક્તિઓ અને દિવ્ય ગુણો લઈ અને આપણે ખેતીમાં ફેલાવવાના છે. તો જેમ પહેલાં કહ્યું કે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, અત્યારે ધીરે ધીરે આપણે પ્રકૃતિથી થોડા વિમુખ થઈ રહ્યા છે. આપણે સૌ તો ભાગ્યશાળી છીએ કે આપણે ખેતી સાથે જોડાયેલા છીએ, તો આપણે હજી પણ પ્રકૃતિથી નજીક છીએ, પણ અત્યારે સમાજમાં લોકો પ્રકૃતિથી બિલકુલ વિમુખ થઈ ચૂક્યા છે, અને પોતાની મહત્વાકાંક્ષાઓ, પોતાની જરૂરિયાતો માટે પ્રકૃતિનું એટલું બધું દોહન કરી દીધું છે આપણે છેલ્લા 150-200 વર્ષમાં, કે પ્રકૃતિને આપણે એમ કહીએ ને કે કમ્પ્લીટલી નીચોવી નાખી છે. અત્યારે આપણે જે આ બધી હલચલ જોઈએ છે પ્રકૃતિની, એ છે ને કારણ કે આપણે બહુ ડિસ્ટર્બન્સ કર્યું છે પ્રકૃતિને. પ્રકૃતિ તો એકચ્યુઅલી આપણી માં છે. હા ને, આપણે 3 શબ્દોનો પ્રયોગ કરીએ છીએ: પરમાત્મા, પુરુષ અને પ્રકૃતિ. તો પરમાત્મા અને પુરુષ એ તો પુલ્લિંગ છે, અને પ્રકૃતિ સ્ત્રીલિંગ, બરાબર? કારણ કે એ માતા છે. જેમ માતા હંમેશા ક્ષમા કરે, બાળક ગમે એટલું કરે પણ માતા શું કરે? હંમેશા ક્ષમા કરે. એ રીતે આપણે પ્રકૃતિ સાથે ખૂબ અન્યાય કર્યો છે. આપણા સ્વાર્થ માટે આપણે દિવસે દિવસે બધું જ પ્રકૃતિને નુકસાન થાય એવું કર્મ કરીએ છીએ. હા, એક નાનકડું ઉદાહરણ, આપણે અત્યારે એસી વગર રહી નથી શકતા, બરાબર? આજથી 50 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં પણ આપણે રહેતા હતા, પણ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ, આપણે વાતાવરણને એટલું ખરાબ કરી નાખ્યું કે હવે એસી વગર રહેવાતું નથી. પહેલાં ઘરમાં એક એસી હોય ને તો પણ લક્ઝરી ગણાતી, અને આજે એક બેડરૂમમાં અને ડ્રોઈંગ રૂમમાં પણ એસી, દરેકના ઘરમાં 3 થી 4 એસી. તમે ક્યારેય એસીનું જે વેન્ટ જે બહાર હોય છે, એસીનું મશીન, એની નજીકથી ક્યારેય પસાર થયા છો? હા, ઘણીવાર તમે કોઈ મોલમાં જાઓ કે કોઈ ઓફિસમાં, દુકાનમાં, કેટલો ગરમાવો નીકળે છે. આપણે ત્યાંથી પસાર થઈએ તો એમ કે લૂ આપણી પર આવતી હોય ને એવું આપણને લાગે. તો આપણે રૂમની અંદર ઠંડક કરીએ છીએ, પણ બહાર પ્રકૃતિમાં કેટલી ગરમી ફેલાવીએ છીએ, હે ને? તો આ એક નાનકડું ઉદાહરણ હતું. એટલે આપણે આપણા કમ્ફર્ટ માટે એટલા સ્વાર્થી બની ગયા છે કે આપણે બીજી કોઈ વસ્તુનો વિચાર જ નથી કરતા. પણ છતાં પણ પ્રકૃતિ દાતા છે. હા, આપણે પણ એક સમયે દાતા હતા સતયુગમાં, પણ આપણે આપણું કર્તવ્યવાચક બધા ગુણો છોડી દીધા, પણ પ્રકૃતિએ નથી છોડ્યા. આજે પણ એક દાણો નાખો, સામે આપણને 100 દાણા મળે છે. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે માં પ્રકૃતિ થાકી ગઈ છે, હે ને? આપણે સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે. કમોસમી વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ, દરેક રીતે તમે છાપામાં જોશો તો લગભગ દરેક દેશમાં અત્યારે પૂરની સ્થિતિ છે. કોઈ પણ ખંડ જોઈ લો તમે, તો એ માં પ્રકૃતિ અત્યારે થાકી ગઈ છે. તો એને આપણે હવે મલમપટ્ટી કરવાના છે. એટલે સૌથી પહેલાં આપણે માં પ્રકૃતિ સાથેના આપણા સંબંધને પાવરફુલ બનાવવાનું છે. એને માટે 2 પ્રોસેસ છે. એક તો સૌથી પહેલાં આપણે એમની માફી માગવાની છે કે જાણે અજાણે અમે જે તમારી સાથે અન્યાય કર્યો છે, હે માં અમને એને માટે ક્ષમા કરો. અને બીજું, હવે બને એટલું આપણે પ્રકૃતિને નુકસાન ન કરીએ એવું વિચારવાનું છે. એટલે જ યોગિક ખેતીમાં આપણે કેમિકલનો ઉપયોગ નથી કરતા, કારણ કે કેમિકલથી પ્રકૃતિના અનેક તત્વો ડિસ્ટર્બ થાય છે. તો પ્રકૃતિ માં છે, તો જેમ આપણી માને, આપણી જન્મદાતા માને આપણે જે પ્રેમ અને સન્માન આપીએ છીએ, એ જ પ્રેમ અને સન્માનની હકદાર પ્રકૃતિ છે. તો 2 મિનિટ માટે આપણે ટટ્ટાર બેસી જઈશું અને માં પ્રકૃતિ સાથે વાતો કરશું, જેમ કોઈ આપણે વ્યક્તિ સાથે વાત કરીએ એ રીતે.